હિતેશભાઈ, જય ગુરુદેવ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. કરી દઈએ છીએ આપણે કાલની અધૂરી વાર્તા ચાલુ. હવે જુઓ બાળકો, કાલે આપણે જે વસ્તુ સમજ્યા હતા, બેઝિક જે હ્યુમન સાયકોલોજી છે, દરેક માણસને જે વસ્તુ લાગુ પડે છે એની ચર્ચાઓ આપણે કાલે વ્યવસ્થિત રીતે કરેલી. હવે આજે આપણે એના ક્વેશ્ચન્સ ગણશું. પ્લસ અને માઇનસમાં તમે કઈ રીતે ફટાફટ કરી શકો એ વસ્તુ ઉપર આપણે ધ્યાન દઈશું. તો કરી દઈશું. ચાલો, સૌથી પહેલી વસ્તુ છે કે જે મેં કીધેલું છે એને સમઅપ કરી દઉં કે ગમે ત્યારે માની લો કે +96 હોય તો યાદ શું આવે? -4. માની લો કે -11 હોય તો +89, પણ આવું યાદ નહીં કરવાનું. શું? -11 હોય તો +89 યાદ નહીં કરવાનું. +89 હોય તો શું યાદ આવે? -11. -87 હોય તો શું યાદ આવે? +13. ભાઈ બરાબર છે. ફટાફટ આપણે જરાક ધબાધબી બોલાવી દઈએ. ચલો, -98 હોય તો +2 યાદ આવે. +97 હોય તો -3 યાદ આવે. +90 હોય તો -10 યાદ આવે. આ તમને ખબર પડી ગઈ. રેકોર્ડિંગ ચાલુ કરી દીધું જ મોનાને. સારું યાદ કરાવે છે ભાઈ. બરાબર છે. આટલી વસ્તુ પાકી છે. તમને આ યાદ આવે. પહેલું સ્ટેપ આ પતી ગયું. પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં શું? તો કે જેટલા પણ આવા ઊંધા કામ, આ ઊંધું કામ કહેવાય, જેટલા પણ ઊંધા કામ કર્યા હોય એટલા એકડા આગળ જાય. શું જાય? એકડા આગળ જાય. સરવાળો હોય તો એકડો પ્લસ થાય સરવાળાવાળા ક્વેશ્ચનમાં. માઇનસ હોય તો એકડો માઇનસ થાય. બરાબર છે. જો ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે. સ્ટેપ 1 શું કરવાનું? ઊંધું કામ. કોની સાથે? 100 સાથે. ભાઈ ડન છે. સ્ટેપ 1 બધાને યાદ રહી ગયું. ઊંધું કામ 100 સાથે. સ્ટેપ 2. સ્ટેપ 2 માં શું છે? જેટલા ઊંધા કામ તેટલા 1 આગળ જાય. ડન છે. સરવાળામાં +1 અને બાદબાકીમાં -1. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? બસ આટલું જ કરવાનું થઈ છે. તો કરી દઈશું ચાલુ. ચલો કરીએ છોકરાઓ ચાલુ. આ દેખાય જ છે, મારે કંઈ મોટું કરવાની જરૂર નથી. કાલ મેં પૂછ્યું એટલે તમે કહેતા હતા. બરાબર છે. ચલો, તો 89 94 -41 78 -20 94. કાલની હ્યુમન સાયકોલોજી અને અત્યારે મેં કીધું એ બે વસ્તુનું પ્રોપર કોમ્બિનેશન બધા દાખલા ફટાફટ થઈ જશે. ચલો કરીએ છીએ ચાલુ. 94 -94 વાર્તા પતી ગઈ. હવે આ -78 છે તો એના ઉલટા કેટલા થાય? 22 +22 થઈ ગયું. એક ઊંધું કામ કર્યું કે નહીં? તો આગળ એક જાય. ગયો. હવે આ ઊંધું કામ ક્યાં કર્યું? અહીંયા કર્યું ને. આ શું છે? બાદબાકી. તો આ 1 શું થાય? માઇનસ. ભાઈ સમજાણું? હવે તો કે 89 માંથી મજા આવે એવા 20 બાદ કરો. 89 નહીં, ચલો આ એક માઇનસ કર્યો. 88. 88 માંથી 20 બાદ કરો તો 68 આવે. 68 માંથી આ 41 બાદ કરો તો શું આવે? 27. આન્સર તો તમને ક્યારની ખબર પડી ગઈ હતી કે નન ઓફ ધીસ આવશે. ડન છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આ વસ્તુ સામે જશે. ભાઈ જશે. આવી રીતે દાખલો થશે. 58369 +69 521 અને -31972 બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર છે. હવે આમાં મજા આવે એવી વસ્તુ શોધો. તો કે 69 -72 એટલે -3 આવે. હવે -3 આવે છે તો એના +97 કરવાની જરૂર નથી. હજી હિસાબ બાકી છે. આ બંનેનું કર્યું તો જવાબ શું આવ્યો? -3. હજી તમારી પાસે 21 છે. પ્લસ છે ને, તો 21 માંથી 3 જાય તો શું આવે? 18. આ આન્સર તમારો આવી ગયો. આવી ગયો. જો કરવું હોય આખું તો કરીએ થોડીક વાર પછી. થોડીક ફાવટ આવી જાય ને પછી. અત્યારે જવાબ આવી ગયો. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. આ ક્વેશ્ચન કેવી રીતે થશે? 7416 -2897 અને -1209 બરાબર ક્વેશ્ચન માર્ક. છોકરાઓ બરાબર છે. ક્વેશ્ચન માર્ક ગમે ત્યારે માઇનસમાં હોય તો એને સામે મોકલો. પહેલી વસ્તુ એટલે ક્વેશ્ચન માર્ક પ્લસ થઈ જશે. પછી બીજું સ્ટેપ, ક્વેશ્ચન માર્કની બાજુમાં જેટલા પણ આંકડાની સંખ્યાઓ હોય
એને એનાથી સામે મોકલો. જો એ સંખ્યા પ્લસ હશે તો સામે માઇનસ થશે, માઇનસ હશે તો સામે પ્લસ થશે. અત્યારે હાલ પૂરતું સરવાળા બાદબાકીનું આટલું પકડો, ગુણાકાર ભાગાકારનું આપણે પછી શીખીએ છીએ. તો આ ક્વેશ્ચન માર્ક માઇનસ છે એટલે એને ઉપાડીને મેં સામે મોકલું એટલે પ્લસ થઈ ગયું. હવે આ સંખ્યા હતી, ક્વેશ્ચન માર્કને મારે એકલું પાડવું છે એટલે 1209 સામે જાય તો એ શું થઈ જાય? માઇનસ થઈ જાય કે નહીં? ટૂંકમાં આમાંથી આ બંને વસ્તુ માઇનસ થાય. હિસાબ થઈ ગયો ક્લિયર? હવે તો કે હવે તમે તમારી સાયકોલોજી સમજો, જે મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડી છે. મજા આવે એ પહેલા કરો. તો કે 16 માંથી 9 તમને માઇનસ કરતા આવડે. 16 માંથી 9 જાય તો 7 ને 7 માંથી 97 બાદ કરવા છે તો પ્લસ 3 થાય. 7 ને 3 10 લો થઈ ગયો. આને હું આખો કરીશ ભાઈ, અહીંયા સુધી બરાબર છે. હવે 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 આ જે 3 લીટા માર્યા એમાં તમે એકે ઊંધું કામ કર્યું? હા કર્યું. 7 માંથી 97 બાદ કરવાના હતા, તમે 3 પ્લસ કર્યા એટલે એક ઊંધું કામ થયું. તો આગળ એક એકડો જાય. ભાઈ આ સમજાણું? બસ આટલું સમજાઈ ગયું તો હવે તમને આવડી ગયું. હવે એકડો પ્લસ થશે કે માઇનસ થશે? તો કે અહીંયા બાદબાકી હતી તો આ શું થશે? માઇનસ. હવે તમને જ્યાં જે મજા આવે ને તમે બાદબાકી કરી શકો છો. ચલો 74 માંથી 1 જાય તો 73, 73 માંથી 12 જાય તો 61, 61 માંથી 20 જાય તો 41 અને 41 માંથી 8 જાય તો 33. આવી રીતે કટકે કટકે બાદ કરો જો ડાયરેક્ટ ન કરી શકતા હોય તો જવાબ શું આવશે? 33 10 એટલે 1 પણ નહીં. ભાઈ બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. અહીંયા તો હળંગ જ છે, કાંઈ ઉઠાપટક કરવાની નથી. ક્વેશ્ચન માર્ક પ્લસ છે અને એકલું છે એટલે કાંઈ કરવું નહીં. હવે આમાં તમને મજા આવે એવી બાદબાકી કરો. આમાં તમને મજા આવે એવી ગણેશભાઈ બાદબાકી કરો. તો કે 45 માંથી પેલા 43 જાય એટલે કેટલા વધ્યા? 2. આ 2 છે એમાંથી કેટલા માઇનસ કરવાના છે? 97. 97 માઇનસ છે તો શું થાય સાહેબ? પ્લસ 3 થાય. તો 2 અને આને શું લઈશું આપણે? પ્લસ 3. 2 અને 3 શું થાય? 5. 2 આંકડા લીધા હતા ને આપણે બધામાં. તો અહીંયા જવાબમાં ખાલી 5 નહીં લખવાનો, 2 આંકડા લખવાના એટલે 0 5. અમિત બરાબર છે? થઈ ગયું. આને હું આખો કરીશ. હવે આગળના જે આ 2 આંકડા છે એનો હિસાબ થશે. તમે જે 3 લાલ લીટા કર્યા છે એમાં એક પણ ઊંધું કામ કર્યું છે? હા કર્યું છે. ક્યાં કર્યું છે? અહીંયા. તો 1 જશે આગળ અને આ માઇનસ છે તો આ શું થશે? માઇનસ. ટૂંકમાં હવે શું કરવાનું છે? 98 માંથી 1 માઇનસ કરવાનો છે, 48 માઇનસ કરવાના છે, 23 માઇનસ કરવાના છે. સમય, શક્તિ અને નાણાંની અનુકૂળતા પ્રમાણે માઇનસ કરો. મજા આવે ખાંચા, આપણા શબ્દોમાં કહીએ તો ખાંચા પેલા લ્યો. તો હું શું કરીશ ખબર છે? 98 માંથી પેલા 48 કરીશ. 98 માંથી 1 નહીં કરું, કેમ કે 97 કરીશ ને તો 48 બાદ કરવાની મજા નહીં આવે. શીખી ગયા છો ને? તો 98 માંથી 48 જાય એટલે કેટલા આવે? 50. 50 માંથી 1 23 જાય એટલે 27 અને 27 માંથી 1 જાય એટલે કેટલા આવે? 26. જો જવાબ આવી ગયો. કોઈ કહેશે સાહેબ આગળનો તો હિસાબ સીધો પતી ગયો. સર રેકોર્ડેડ કોર્સમાં પણ બહુ જ મજા આવે, એક પણ ડાઉટ નથી નહીં રહે, કેમ કે લાઈવમાં ડાઉટો સોલ્વ થતા જાય છે ને એટલે. ચલો 5 નંબરનો ક્વેશ્ચન. હવે અહીંયા અગેન આ 2 અને આ 2 આમાંથી તમને જે મજા આવે એ લો. તો મેં તમને કીધેલું છે કે નજીકની 2 સંખ્યા ને એમાં મજા આવે. 78 અને 25 નજીક કહેવાય કે 78 અને 57 નજીક કહેવાય? 78 અને 57. તો 78 માંથી 57 બાદ કરો એટલે 21 આવે. 21 માંથી 25 બાદ કરો, નો થાય છતાંય કરો તો -4 આવે. અહીંયા -4 લખવાની પ્રથા નથી એટલે આપણે -4 ના ઉલટા લખશું, 96 લખશું કે નહીં? તો એક કામ ઉલટું કર્યું, છેલ્લે હું બોલ્યો ને ઉલટા, એક કામ ઉલટું કર્યું એટલે આગળ એક એકડો જ આવશે. આ માઇનસ કરવાના હતા ને એટલે શું આવશે? -1. ભાઈ બરાબર છે? હવે તો કે હવે 88 માંથી 1 જાય 87, 87 માંથી 11 જાય એટલે 76, 76 માંથી 40 જાય એટલે 36 અને 36 ને 1 37. કયો જવાબ આવશે? 1 પણ નહીં. ભાઈ સમજાય છે? કમ્ફર્ટેબલ થાવ છો? આવા મારી પાસે લગભગ 32 જેટલા ક્વેશ્ચન છે, એટલા કરી લઈશું ત્યાં તમને પૂરેપૂરી ફાવટ આવી જશે. હું દરેક, ભલે વાર લાગે, આખા કોર્સમાં ગણિતના 10 વિડીયો ભલે વધારે થતા, પણ દરેક વસ્તુની ચોખવટ કરતો જઈશ. બરાબર ને?
કેમ કાલ આપણે ઘણી બધી ચોખવટો કરેલી, તો એમ દરેક વસ્તુની ચોખવટ કરતો કરતો જઈશ. બરાબર છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આ 35 સર એ શું કીધું? સાંકળિયા 88 માંથી 88 માંથી 1 જાય તો 87, 87 માંથી 1 જાય તો 76 અને 76 માંથી 41 જાય તો 35 આવે ને? હા 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 35 96 બરાબર છે, બરાબર છે. ચલો એના પછી 6 નંબર લઈશું. શું થશે? તો કે મેં તમને હમણાં કીધું હતું કે ક્વેશ્ચન માર્ક માઇનસમાં હોય તો એને સામે મોકલો, પેલું કામ. અહીંયા ક્વેશ્ચન માર્ક માઇનસમાં નથી એટલે ક્વેશ્ચન માર્ક ત્યાં રહેશે. બીજું કામ, ક્વેશ્ચન માર્ક જે બાજુ હોય એ બાજુ માત્ર ને માત્ર ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ, બાકી બધું સામે જાય. તો આ આંકડો ક્યાં જાય? સામે. કોઈ પણ વસ્તુ સામે જાય તો એની નિશાની બદલાય. અહીંયા એની નિશાની શું છે? પ્લસ. તો સામે શું થશે? માઇનસ. તો જો આ છે ને ગણતરી આ રીતે થશે. આ થઈ ગયું બરાબર ક્વેશ્ચન માર્ક. હવે તમે બે આંકડા આ પકડો છો, આમાં તમારી હ્યુમન સાયકોલોજી વાંચો. કેતનસિંહ ધન્યવાદ. થઈ ગયું. હવે આમાં તમને શું મજા આવે? તો કે ગામ આખું એમ કે 57 માંથી 56 જાય તો 1 આવે. કોઈ ઉલટા કામ નથી થયું. 1 અને 69 કેટલા થાય? 70. કોઈ ઉલટું કામ નથી થયું એટલે આગળ એક પણ એકડો નહીં જાય. હવે આગળ આ 36 છે, આ 24 છે ને આ 51 છે. 36 માંથી 51 બાદ કરવામાં મજા ના આવે, 24 માંથી 51 બાદ કરવામાં મજા ના આવે, પણ થોડુંક વિચારો તો 36 અને 24 60 થાય. અને 60 એટલે સરવાળો કરવાની મજા આવી. આ છગડો હતો ને ચોગડો હતો ને એટલે તમારા ખાંચા ભરાઈ ગયા. સાયકોલોજી, સામાન્ય બુદ્ધિની સાયકોલોજી, સામાન્ય માણસની. અથવા તો સામાન્ય માણસ હું નહીં કહું, હું કહીશ નાનો જીવ. શું કહીશ? નાનો જીવ. આપણે બધા નાના જીવ છીએ. જે લોકોને ગણિત થાવ નથી આવડતું ને, શિશુ નહીં કહે આપણે, હવેથી નવો શબ્દ નાનો જીવ. સિરીઝ હવે કદાચ એવી આવે, નાના જીવ. તો નાનો જીવ તમને આમાં મજા કરાવે છે. તો 36 અને 24 થાય 60. 60 માંથી 51 જાય તો 9 નહીં લખવાના. કેટલા લખવાના? 09. બચ્ચું તો હવે બચ્ચું નહીં બધું ગણેશભાઈ છે ને ચીલા ચાલુ શબ્દો છે. આ થોડુંક તમને વેરાયટી લાગે. થઈ ગયું કે નહીં? અગેન કોઈ પણ ઉલટું કામ મેં નથી કર્યું. ડન છે? ચલો તો હવે શું થશે? 7 ને 1 8, 8 માંથી 2 જાય તો 6. આવો ક્યાંય જવાબ છે? તો જવાબ આવશે 1 પણ નહીં. હવે આગળ જઈશું. ચલો 2 2 અને 2 ક્યાંય મજા આવે એવું નથી. 45 માંથી 92 માઇનસ સીધા ન થાય, 45 માંથી 73 માઇનસ સીધા ન થાય. તો હવે આપણે શું કરશું? 45 માંથી 92 માઇનસ કરવા છે તો ઉલટું કામ કરશું. શું કરશું? +8. એલા હા, 45 માં 8 ઉમેરો તો કેટલા થાય? 53 થાય. હરખું જોજો, 45 માંથી 92 માઇનસ કરવાની જગ્યાએ હું ઉલટું કામ કરીશ અને +8 કરીશ એટલે થશે 53. 53 માંથી 73 અગેન માઇનસ ન થાય. 53 માંથી 73 માઇનસ કરું તો કેટલા આવે? -20. -20 ના ઉલટા થાય 80. હું 2 વાર ઉલટા કામ કર્યા. એકવાર અહીંયા કર્યું, એકવાર અહીંયા કર્યું. કેટલી વાર ઉલટા કામ કર્યા? 2 વાર. તો 2 વખત એકડો આગળ જશે એટલે કે આગળ જશે બગડો. જશે. હવે બગડો પ્લસ થશે, માઇનસ થશે, કે એક એકડો પ્લસ થશે ને એક એકડો માઇનસ થશે? તો કે જુઓ અહીંયા શું હતું? માઇનસ. અહીંયા શું હતું? માઇનસ. એટલે 2 વાર શું થશે? માઇનસ. ભાઈ ડન છે. હવે શું કરવાનું? આ 77 છે, આ 38 છે ને આ 26 છે. તો પેલા શું કરાય? 77 માંથી 26 માઇનસ કરાય. કરાય એટલે કેટલા આવે? 51. 51 માંથી 2 માઇનસ કરાય એટલે કેટલા આવે? 49. અને 49 માંથી 38 માઇનસ કરાય. જો આ દરેક સિક્વન્સ હું પકડું છું ને મજા આવે એવી પકડું છું. 49 માંથી 38 જાય તો જવાબ શું આવે? 11. હિસાબ થઈ ગયો. આ વખતે એક પણ ઉલટું કામ નથી થયું. સમજી લેજો, આ વખતે એક પણ ઉલટું કામ નથી થયું. તો જે આંકડા જેવા છે એવા ને એવા પકડી અને આગળની ગણતરી કરો. 7 માંથી 4 ને 5 જાય તો શું જવાબ આવે? 2. તો 211 80 તમારો જવાબ થશે. ભાઈ સમજાય છે? સમજાતું હોય તો એકવાર કોમેન્ટ કરી દો તો આજ લાઈન ઉપર હું ચાલુ રાખું, કેમ કે પ્રેક્ટિસ એક હરખી કરવાની છે. ડન? ચલો બધાએ હા પાડી છે. આ બરાબર છે ને? તો આપણે આ જ રીતે આગળ વધીએ. ટકાટક સમજાય છે. મોજ મોજ બસ. તો હવે આ જ લાઈન ઉપર ચાલુ રાખીએ છીએ. બધાની તમારી પરમિશન આવી ગઈ છે. હવે કોઈ કહટામણ ના જોઈએ. આપણે રોજ એ રીતે કરશું.
જ્યાં જ્યાં તકલીફ હશે ત્યાં હું વળી પાછો વિચારીને પાછું હરખું લઈ આવીશ. તમે જ્યાં સુધી હા નહીં પાડો ને સાહેબ મજા આવી ત્યાં સુધી હું હાંકીશ. કેમ કે આ કોર્સ પછી રેકોર્ડિંગમાં ચાલશે, તો રેકોર્ડિંગ વાળા છોકરાઓને જલસા થાય. તમારે તો જલસા થાય જ છે. તમારા જવાબોને આધારિત આપણે આગળ ચાલશું. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન શું કરવાનું છે? ક્વેશ્ચન માર્ક તો બરાબર જગ્યાએ છે, પણ એને એકલું પાડવાનું છે. એટલે આ સંખ્યા ક્યાં જશે? સામે. હું ડાયરેક્ટ કરી શકું છું, પણ હું અહીંયા લખું છું જેથી કરીને તમને થોડુંક સરખું સમજાય. -58,734 થઈ ગયું કે નહીં? હવે તમે આ 16, આ 45 અને આ 34 ત્રણનું સેટિંગ કરો. 16 અને 45 સરવાળો તમે કરી શકો છો, પણ પેલા બાદબાકી કરવાની. જો સરળ હોય તો 45 માંથી 34 જાય, સરળ હતું 11 અને 16 કેટલા આવે? 27. 27 વાળો એક જ જવાબ છે, તમે સીધે સીધો ટીક કરી શકો છો. આપણે કરશું આખો. હવે તો કે હવે આ 2 છે ભાઈ, ઉલટું કામ એકેય નથી થયું. એટલે એકડો કોઈ કારણ વિનાનો વચ્ચે ઘૂંટે નહીં. 89 માંથી પેલા 87 જાય એટલે 2 અને 12 14. પાછું અગેન કોઈ ઉલટું કામ નથી થયું. હોય તો મને યાદ કરાવજો. 8 માંથી 5 જાય તો 3, 3 ને 3 6. તો જવાબ આવશે 614, 27. એટલે બીજો ઓપ્શન આવશે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. ભાઈ અહીંયા જવાબ કયો આવ્યો? 614, 27. હવે લઈશું 9 નંબર. લઈશું 47, 85, -32, 49 પ્લસ 51, 56. તો આમાં તો કઈ ક્વેશ્ચન માર્ક એકલું છે એટલે કઈ કરવાનું નથી. હવે તમને મજા શું આવે? 85 માંથી 49 માઇનસ કરવામાં મજા આવે કે 56 માંથી 49 માં મજા આવે? શોધો એટલે મળશે. કોઈ કહેવા નહીં આવે કે મારામાંથી આને બાદ કર. તમારે જોવું પડશે. નક્કી તમારે કરવાનું છે, એને જ એપ્ટિટ્યુડ કહેવાય. તો 56 માંથી 49 જાય તો કેટલા આવે? 7. 7 પ્લસ છે એટલે 85 અને 7 કેટલા થશે? 92. 92 વાળા 2 જવાબ છે. બીજી વાત, મેં એક પણ કામ ઉલટા ચતું નથી કર્યું. હા, ગણતરી પાછળથી કરી છે, પણ કામ ઉલટું ક્યાંય મેં ઉલટું 100 ની મદદ નથી લીધી. 100 નો ટેકો નથી લીધો. ડન છે? ચલો હવે આગળ જઈશું. 47 માંથી 32 બાદ કરવામાં મજા આવે. કેટલા આવે? 15. 15 અને 21 કેટલા થાય? 36. તો જવાબ શું આવશે તમારો? 36, 92. ચલો જઈશું આગળ. હવે અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાઓ છે, તો પેલા પોઈન્ટનો હિસાબ કરશું. ચલો પોઈન્ટમાં તમે જુઓ, તો 54 માંથી 39 પેલા બાદ કરશું. તમે એવું કરી શકો છો કે 31 માંથી 39 બાદ કરો એટલે -8 આવે. એ 8 માઇનસ કરો 54 માંથી એટલે 46 આવે. એમ કરી શકો છો. અને આમાંય વાંધો નથી. 54 માંથી 39 બાદ કરો તો કેટલા આવે? 15. 15 અને 31, 46. અહીંયા બે રીતે કરવું સરળ હતું. તમને જે યાદ આવે એ તમે કરી શકો છો. 46 વાળો એક જ જવાબ છે એટલે જવાબ આવી ગયો. પણ હું કરીશ આખો. હવે આ કેટલા છે? 54. આ કેટલા છે? 59. અને આ કેટલા છે? 88. 54 થી 88 દૂર છે, 59 થી 88 દૂર છે. એટલે બાદબાકીમાં મજા નહીં આવે. તો હવે તમારે ફરજિયાતપણે 54 અને 59 નો સરવાળો કરવો પડશે. 54 અને 59 નો સરવાળો કરો એટલે 50 50 100 અને 13 બીજા 113 થાય. 113 માંથી કાં તો 88 બાદ કરો અને કાં તો 12 પ્લસ કરો. શું ડાયરેક્ટ કરી શકતા હોય તો 113 માંથી 88 બાદ કરો તો 25 આવે. કાંઈ ઊંધા ચતું કામ નથી થયું, સમજી લેજો. ફરીથી કહું છું, અહીંયા થોડુંક શીખવાનું થશે. 54 માંથી 88 બાદ કરવામાં મજા ન આવે, 59 માંથી 88 બાદ કરવામાં મજા ન આવે, પાછા બાદ નથી થતા. એટલે 54 અને 59, 50 50 100 અને 9 ને 4 13. 113 માંથી 88 જાય તો 25 આવે. એક આ સીધો રસ્તો છે, કશું કર્યા વિના. આપણે અત્યાર સુધી જેમ કર્યું છે એમ કરવું હોય તો હવે હું એમ કરું છું. જુઓ, 54 અને 59 કેટલા થાય? 113. એમાંથી 88 બાદ નથી કરવા, 12 પ્લસ કરો એટલે 125 થાય. થાય ને? વધી આવી 1. આ શું આવ્યું? વધી. 125 ના 25 લખ્યા એટલે વધી 1 આવી. હવે બીજી વાત, આ 88 માઇનસ હતા એના તમે પ્લસ 12 કર્યા એટલે ઊંધું કામ કર્યું. તો આગળ એક માઇનસ થાય, આગળ એક વધી આવે. એલા હા ને? તો આ બે તો હામ હામે ઉડી જાય. આ સમજાણું? હું તો કહું આવું ન કરાય, પણ મારે તમને સમજાવવું પડે. બાકી સીધું કરો 54 અને 59 એટલે 113 એમાંથી 88 જાય. કેવી રીતે જાય?
તો કે 113 થી પેલા 13 પગથિયા કૂદીને 100 એ પહોંચ્યો, 100 થી 88 એ પહોંચવું છે તો કેટલા પગથિયા આવે? 12. પેલા 13 પગથિયાનો જમ્પ અને પછી 12 પગથિયાનો જમ્પ, એટલે 25 પગથિયા થાય. તો સીધાય તમે 25 લખી શકો છો. અને આમ લખો તો એક વધી આવીને એક ઊંધું કામ હતું, એટલે હામે ફીટુસ થઈ જાય એમેય તમે કરી શકો છો. કોઈ એટલું અઘરું નથી. જોગરાજ પુરોહિત, ગુરુ 0.46 એક જ છે તો ડાયરેક્ટ જવાબ તો આવી ગયો. હા, જવાબ આવી ગયો. હું તો આખો કરાવું. કંઈક એક્ઝામમાં એવું બને કે બધામાં 46 હોય તો, અને આખો ન કરાવું તો આ વસ્તુ તમને ખબર ન પડત ને કે વધી આવીને એક માઇનસ એ થયો, સામે ઉડી જાય. સમજાણું? પ્રયાસ અહીંયા શીખવાનો છે, ખાલી જવાબ નથી લાવવાનો. જવાબ લાવવાનો છે ક્યાં? પરીક્ષામાં. બરાબર છે? ચલો હવે શું કરશો? 3 ને 2 5, 5 5 ઉડી ગયા, તો જવાબ આવશે 25.46. ડન છે? ચલો હવે આ લઈશું 11 નંબર. ક્વેશ્ચન માર્ક પ્લસ છે એટલે એ ત્યાં રહેશે, પણ એને એકલું પાડવું છે. એકલું નથી એટલે ક્વેશ્ચન માર્કની સાથે જે કાંઈ છે એને સામે મોકલશું. તો આ વસ્તુ તમારી આવી રીતના થશે: -24,376 -42,24 બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો, અમૃતભાઈને ક્લિયર થઈ ગયું. તમે જેટલા લાઈવ છો બધાની એક એક કોમેન્ટ આવી આવશે ને વારાફરતી અલગ અલગ ટાઈમે, એટલે હું પછી આ ચેપ્ટર પૂરું કરીશ. બાકી આમ મહિનાઓ સુધી ભણાવીશ. ચલો હવે આમાં શું કરશો? તો કે 69 માંથી 76 બાદ કરી શકો છો, -7 આવે. હવે આ બેનો હિસાબ કર્યો તો 7 માઇનસ થયા, એમાં પાછા -24 કરવાના છે. તો આ બે માઇનસ છે તો -31 થાય. -7 -24 એટલે -31 થાય. હજી મેં ઊંધું કામ નથી કર્યું, સમજી લેજો. ફરીથી લઉં છું, 69 માંથી 76 બાદ કર્યા, મજા આવે એ કામ પહેલા કર્યું એટલે -7 આવ્યા. -7 માંથી 24 હું માઇનસ કરું છું એટલે -31 આવે. હવે -31 તો લખાય નહીં, -31 ના ઉલટા થાય 69. 100 હારે સેટિંગ થઈ ગયું. ઉલટું કામ એકવાર થયું છેલ્લે, તો આગળ શું થશે? 1 માઇનસ, કેમ કે આ -31 હતા. થઈ ગયું. હવે તમારે ભાઈ આ પતી ગયું. હવે તમારે 89 માંથી 43 અને 42 બાદ કરવા છે. હા, તો 89 માંથી પેલા 1 બાદ કરો, કેટલા થાય? 88. 88 માંથી 42 બાદ કરો, કેટલા થાય? 46. અને 46 માંથી 3 બાદ કરો તો કેટલા આવે? 0.3. થઈ ગયું. બીજો એક રસ્તો છે અહીંયા. આ કેટલા છે? 88 છે. 88 માંથી 43 અને 42 નો સરવાળો કરીને બાદ કરી શકો, કેમ કે પેલા 43 બાદ કરો પછી 42 બાદ કરો. તો ભેગા કરવા હોય તો સીધે સીધા 85 એ બાદ થાય. તમે આ વિચારી શકો છો. હું તમને અલગ અલગ બધા રસ્તાઓ આપું છું, જે તમને યાદ આવે. થઈ ગયું. તો આ 89 છે, એમાંથી 43 ને 42 એટલે 85 બાદ કરો તો શું જવાબ આવશે? ક્યાં હતું આપણે? જવાબ ક્યાં લખ્યો હતો? આ 69 હતો જવાબ. શું લખ્યો હતો? હે, એક જ મિનિટ ફરીથી લઈ લો, કેમ કે હું ભૂલી ગયો આપણે શું કઈ કેટલે સુધી કર્યું હતું ક્યાં જવાબ લખ્યો હતો. ના આપ લઈ લઈએ ભાઈ. થઈ ગયું. 69 માંથી 76 જાય એટલે -7, -7 માંથી 24 જાય, માઇનસ એટલે જાય. -7 છે એમાં હજી બીજા 24 જાય એટલે -31. એના ઉલટા +69. સ્ટેપ 1 ક્લિયર. -31 ના મેં +69 કર્યા એટલે આગળ એક માઇનસ થશે. 89 માંથી 1 જાય તો 88. 88 માંથી 43 અને 42 કાં તો વારાફરતી માઇનસ કરો, કાં તો બેયનો સરવાળો 85 માઇનસ કરો. તો 88 માંથી 85 જાય તો 0.3 આવે. થઈ ગયું. હવે જઈશું આગળ. હવે કાંઈ આ વખતે ઉલટું નથી કર્યું. હો, જો હોય વિડીયો ફરી જોઈ લેજો, મને યાદ છે. ચલો, 3 માંથી 2 જાય તો શું આવે? 1. જવાબ આવશે 103.69. નથી એટલે આન્સર આવશે 1 પણ નહીં. કિંજલબેન, હવે એના પછીનો ક્વેશ્ચન માર્ક એકલું છે, પ્લસ છે એટલે કંઈ કરવાનું થતું નથી. તો હવે શું કરશું? 49 માંથી 24 માઇનસ કરો એટલે 25. 25 માંથી 83 માઇનસ કરવાની નો મજા આવે એટલે 17 ઉમેરો. 25 માં 17 ઉમેરો તો 42 થાય. જવાબ આવી ગયો 1 પણ નહીં. પણ આપણે આખો કરશું. અહીંયા તમે -83 હતા એના +17 લીધા છે.
એટલે ઉલટું કામ કર્યું છે તો આગળ એક જશે માઇનસ છે ને તો એક શું થશે માઇનસ. હવે તમને જેમ મજા આવે એમ કરો તો કે 86 માંથી એક માઇનસ ન કરાય ખાંચા સેટ થઈ જાય 86 માંથી 16 એ ખાંચો પેલા સેટ કરાય 86 માંથી 16 જાય તો 70 70 માંથી 44 બાદ કરો 26 અને 26 માંથી 1 બાદ કરો તો 25 થઈ ગયું. આગળ શું વધ્યું તગડો એ તો શેમાંથી માઇનસ કરવાનું એમાંથી થાય નહીં તો જવાબ આવશે 325 42 ઓપ્શન 5. ભવાનભાઈ બરાબર છે. ચલો નેક્સ્ટ લઈશું. આમ તો દેખાય જ છે ને બરાબર કા. ચલો એકવાર હવે મોટું કરી દઉં છું આગળ કોઈ કોમેન્ટ ન કરે મોટું કરો એમ. ચલો લઈશું એના પછીનો 46 11 માઇનસ 18 નો સ્ક્વેર 324 માઇનસ 440 વત્તા 256. જો આ વખતે 4 અલગ અલગ સંખ્યાઓ આપી છે બરાબર છે તો આપણે આમાં જે મજા આવે ને એ સેટિંગ કરાય તો કે 56 માંથી 40 માં મજા આવે તો 56 માંથી 40 કાઢો એટલે 16 16 ને 11 27 27 માંથી 24 જાય તો 0 3 16 માંથી 24 માં પાછા માઇનસ 8 આવે થઈ ગયું તો 0 3 થઈ ગયો. હવે નક્કી કરી લો ક્યાંય ઉલટું કામ કર્યું આ પાછું યાદ રાખવાનું છે વળી બીજી વાર ન કરવું પડે તો વાળ કપાવીને ટકો થશે ટણપાવ. હા ને ચલો હવે થઈ ગયું તો આગળ લઈશું 46 માંથી 3 માં કઈ વાંધો નથી 43 43 માંથી 4 માં કઈ વાંધો નથી 39 અને એમાં 2 નાખો એટલે જવાબ આવશે 4103. કયો લખું બાળકો ઓપ્શન 3. એના પછીનો ક્વેશ્ચન માર્ક પ્લસ છે એટલે ત્યાં રહેશે એની સાથે રહેલી આ બંને સંખ્યાઓ ઉઠીને આ બાજુ આવશે એટલે બંનેની નિશાની બદલશે તો ક્વેશ્ચન માર્ક બરાબર 4937 માઇનસ 1208 માઇનસ 2875 ભાઈ પ્લસ છે ને અને માઇનસ 1089 છે એ પ્લસ 1089 થશે. હવે આમાં જુઓ આ 37 છે આ 8 છે આ 75 છે અને આ 89 છે તો 89 માંથી 75 માઇનસ કરવામાં મજા આવે સીધું તમે કહેશો સાહેબ 14 આવે 14 માંથી ભેગા લગે હાથ 8 પણ માઇનસ કરી દો એટલે 6 આવે 6 અને 37 કેટલા થાય 43. સોરી અહીંયા લખીશું 43. હવે તમે મને કહો આમાં મેં કોઈ ઉલટું કામ કર્યું છે ના એક પણ ઉલટું નથી એટલે આગળ +1 કે -1 નો કોઈ હિસાબ નહીં થાય. હવે બાકીની સંખ્યાઓમાં હિસાબ કરું 10 માંથી 12 જાય તો -2 સોરી ના મેં થોડીક ઉતાવળ કરી 49 માંથી 28 માઇનસ કરો એટલે 21 49 માંથી 28 માઇનસ કરો એટલે 21 માંથી 12 જાય એટલે 9 અને 9 ને 10 19 1943 ભારત છોડો આંદોલનના 1 વર્ષ પછીનો જવાબ આવે તો શું જવાબ આવશે 1943. ડન છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન આ ક્વેશ્ચનમાં તમને થોડીક વધારે મજા આવે કેમ કે બબે પાંચડા બબે છગડા બગે અઢા બગડા હા કે નહીં. ચલો તો આ સામે જશે તો માઇનસ થશે 55 66 માઇનસ 77 88 પ્લસ 99 88 અને માઇનસ 44 હિસાબે કરી લીધો હશે મેં આ લખ્યું ને ત્યાં સુધીમાં તો તમે શું હિસાબ કર્યો તો કે આ તો ગયું 66 માંથી 44 જાય તો જવાબમાં કેટલા આવે 22. હવે તો કે 99 માંથી 77 જાય 22 અને 55 માંથી 44 જાય એટલે 11 આ 22 અને આ 11 કેટલા આવે 33. આમે હિસાબ થાય અમિત બરાબર છે તો જવાબ શું આવશે બેટા 33 22 એટલે ઓપ્શન 4. નેક્સ્ટ ચલો લઈશું કરતો જાઉં છું મોટું યાદ આવે અહીંયા હો હાલો બાદબાકી કરવાની છે. ચલો તો 98 માંથી 97 જાય 1 માંથી 58 જાય એટલે -57. ભાઈ આ તો ખબર પડે ને 1 માંથી 58 નો જાય છતાં હું માઇનસ કરું તો 1 માંથી 58 જાય તો 58 માંથી 1 કાઢવાનો મોટામાંથી નાનો કાઢવાનો. જો ભાઈ મારે કરવાનું છે 1 - 58 આ નો થાય બધાને ખબર પડે છે તો શું કરવાનું તો કે મોટામાંથી નાનો કાઢવાનો 58 માંથી 1 જાય તો શું આવે 57 અને નિશાની કેની લાગે મોટાની. આ ખબર છે ને ગમે ત્યારે તમે છોકરાઓ માઇનસ કરો છો માની લો કે 20 છે એમાંથી 30 માઇનસ કરવા છે નો થાય
ગમે ત્યારે બાદબાકી કરવાની હોય, જો બાદબાકી થતી હોય તો સીધે સીધી કરો, જો બાદબાકી ન થતી હોય તો મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ થાય અને નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે. તો આ 30 માંથી 20 જાય તો કેટલા આવે? 10. 30 ની નિશાની શું છે? માઇનસ. તો જવાબ આવે માઇનસ. હું તમને એમ કહું કે 30 માંથી 20 માઇનસ કરો તો જવાબ શું આવે? 10. નિશાની મોટી સંખ્યાની. આ મોટી સંખ્યા શું છે? પ્લસ. તો પ્લસ. આ ખબર પડી ગઈ? કદાચ કોઈને વખતે વળી ન ખબર હોય તો ચલો લઈશું ફરીથી. 98 માંથી 97 જાય એટલે 1 માંથી 58 જાય એટલે 57 અને એ કેવા? માઇનસ. -57 ના ઉલટા 43 થાય. આ તમને યાદ આવવું જોઈએ. મેં એક કામ ઉલટું કર્યું છે તો આગળ હું 1 માઇનસ કરીશ. હવે આ 36 છે, આ 56 છે, આ 30 છે. ખાંચા પેલા સેટ કરીશ. 36 માંથી 56 જાય એટલે -20. 36 માંથી 56 જાય એટલે હવે ખબર પડી કે -20. હવે બીજું એક કહી દો, -8 હોય ને -7 હોય તો બે નિશાની હરખી છે ને? બે નિશાની હરખી હોય તો સીધો શું થાય? સરવાળો 15 અને કેટલા આવે? માઇનસ. -12 હોય ને -8 હોય તો -20. જો બંને નિશાની સરખી હોય, થોડુંક સમજાવી દઉં, ગમે ત્યારે સરવાળા બાદબાકી કરો છો, બરાબર છે? જો બંને સંખ્યા ની નિશાની સરખી હોય તો હંમેશા શું થાય? સરવાળો જ થાય અને જવાબ તે જ નિશાનીમાં આવે. થઈ ગયું? કેવી રીતે? તો કે 40 પ્લસ 20. 40 પ્લસ છે, બેયની નિશાની હરખી છે, i પ્લસ છે, i પ્લસ છે, તો શું થાય? હંમેશા સરવાળો. આ બેનો સરવાળો કરો 60 અને જવાબ તે જ નિશાનીમાં આવે. આ જે નિશાની હોય ને એમાં જવાબ આવે. તો જવાબ શું આવે? 60. ખબર પડી? બીજું લઈએ. -40 હોય અને -10 હોય, બંનેની નિશાની હરખી છે તો આ બેનો થશે સરવાળો. શું થશે? પ્લસ. પણ જવાબ શું આવે? તે જ નિશાનીમાં. અહીંયા નિશાની કઈ છે? માઇનસ. આ સમજાઈ ગયું? કેમ કે આ ચોખવટ કરવી જરૂરી છે. આપણે નાના જીવને શીખવાડીએ છીએ અને નાના જીવને આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ. ડન છે? તો હું થોડોક સ્ક્રીનની બહાર નીકળી ગયો, તમે વાંચી શકો. હવે બીજી વાત. જો બંને સંખ્યાની નિશાની, આ તો ન ખબર હોય એના માટે, મોટા ભાગનાને ખબર જ હશે. જો બંને સંખ્યાની નિશાની અલગ હોય તો મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી. શું કરવી? બાદ કરવી. પાકું? જવાબમાં નિશાની મોટી સંખ્યાની કરવી. કઈ સંખ્યાની? મોટી સંખ્યાની કરવી. ડન છે? માની લો કે -40 અને +20 છે, બે નિશાની અલગ અલગ થઈ ગઈ. તો તમારે શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. 20 નથી, હું અહીંયા લખું છું 10. તો 40 માંથી 10 બાદ કરવાના તો જવાબ શું આવે? 30. અને નિશાની કઈ કરવાની? મોટી સંખ્યાની. મોટી સંખ્યા શું છે? 40. 50 - 40 એવું તો ક્યાંય છે જ નહીં. આદિત્ય કાબુ. હા, ચલો થઈ ગયું. હવે આગળ લઈએ. માની લો કે 10 માઇનસ છે અને +40 છે. સોરી, બીજું એક્ઝામ્પલ લો. 20 પ્લસ છે, ના, 50 માઇનસ છે અને 70 પ્લસ છે. તો 70 - 50 અને નિશાની મોટી સંખ્યાની. આમ તો આમાં કઈ કરવાની જરૂર નથી, સીધી ખબર પડે. માઇનસ થઈ જાય છે એટલે સીધે સીધું પ્લસ. પણ તોય મેં આ બે વસ્તુની ચોખવટ તમને કરી દીધી. ડન છે? ચલો હતા અહીંયા પાછા જઈશું. ક્યાં હતા? જોજો આ રીતે એક એક વસ્તુ જ્યાં જ્યાં સમજણમાં તકલીફ હોય ને અહીંયા એક એક વસ્તુની આપણે સીધા બેક જઈ અને ચર્ચા કરી લઈશું. ડન છે? ચલો આને ફરીથી લઈએ. હવે
98 માંથી 97 જાય તો 1 માંથી 58 જાય. હવે તમને ખબર પડી કે 57 આવે, નિશાની મોટી સંખ્યાની આવે. -57 ક્યારેય પણ સ્ક્રીન ઉપર દેખાય એટલે કટ્ટર બીકેપીએન એના શું કરે, +43 કરે અને આગળ આપી દે એકડો. એટલે અહીંયા એકડો માઇનસ હતું ને, તો આ એકડો શું થશે, માઇનસ. હવે તમે પેલા ખાંચા સેટ કરો. 36 માંથી 56 જાય તો -20 અને આ કેટલા છે, -30. તો કેટલા થયા, -50 અને હજી એક માઇનસ છે, હરખી નિશાની છે ને, તો -51 થાય. આ મનમાં થાય, આ મનમાં થાય. ચલો તો -51 ના ઉલટા મને કયો. -51 ના ઉલટા આવે 49. આવી ગયો કે નહીં જવાબ? આગળ ચેક કરવાની જરૂર નથી, બરાબર ને, કેમ કે આગળ બધું ઉડી જાય છે. હવે એના પછીનો ક્વેશ્ચન, 45 માંથી 52 કાઢવાના છે તો -7. -7 ના ઉલટા આવશે 3. ઉલટું કર્યું તો આગળ એક માઇનસ થાય. 87 માંથી 1 જાય તો 86. 86 માંથી 93 જાય તો -7. 86 માંથી 93 જાય તો -7 અને -7 ના ઉલટા અગેન કેટલા આવે, 3. ઉલટું કર્યું, ઉલટું કર્યું તો આગળ શું થશે, એક માઇનસ. 7 માંથી 1 જાય તો 6 અને 6 માંથી 4 જાય તો 2. 2.93 તમારો આન્સર આવશે. હવે હું બરાબર સમજાવું છું? ચલો, હા યશપાલસિંહ પોઈન્ટ રહી ગયો. હો, ચલો હવે એના પછીનો ક્વેશ્ચન, 71 માંથી તમે પેલા 66 માઇનસ કરશો એટલે 5. +5 નહીં બોલવાનું, ખાલી 5. એટલે ખાલી એ નહીં બોલવાનું. હવે હું જે બોલું છું ને, હવે સાંભળી લો. 71 માંથી 66 જાય તો 5 આવે. 5 માંથી 56 જાય તો -51 આવે. -51 ના ઉલટા થાય 49. ઉલટું કામ કર્યું, આગળ એક માઇનસ થશે. 46 માંથી 1 જાય તો 45. 45 માંથી 1 જાય તો 45 માંથી 44 જાય તો 1 અને 1 માંથી 34 જાય તો -33 ના ઉલટા +67. પાછું ઉલટું કામ કર્યું એટલે આગળ એક ઓછો થાય. 5 માંથી 1 જાય તો 4, 4 માંથી 1 જાય તો 3 અને 3 માંથી 3 જાય તો 52. તો જવાબ શું આવે, 6749. એટલે એક પણ નહીં. ડન. આગળ વધીએ. ચલો એના પછીના 3 ક્વેશ્ચન શું કહે છે, તો કે અહીંયા હ્યુમન સાયકોલોજી 98 માંથી 68 માઇનસ કરવામાં તમને મજા તો આવશે, પણ 37 માંથી 68 બાદ કરવામાં ઓવર મજા આવશે. 37 માંથી 68 બાદ કરો એટલે -30. 30 માઇનસ કરો 98 માંથી તો કેટલા આવે, 68. બરાબર સમજાવું છું? કેમ કે 98 માંથી 68 માઇનસ થાય છે એવું નથી. 31 આવશે, 31, 37, 68 બે રીતે મોટું મોટું હરખું પડશે. ડન. તમને જે દેખાય તે 68 વાળા આન્સર એક જ છે, તમે સીધો ટીક કરી શકો છો. ડન છે. ચલો હવે આગળ જઈશું. 32 માંથી એકે ઉલટું કામ નથી થયું. 32 માંથી 33 જાય તો -1. 56 માંથી 1 જાય તો 55. અહીંયા ઉલટું કામ નથી થયું. 4 માંથી 2 જાય તો 2. 2 ને 4 6. 655 68. ઓપ્શન 1 આપણો જવાબ થશે. એના પછીનો ક્વેશ્ચન, ચલો અહીંયા શું કરશું, 13 માંથી 12 જાય 1 અને 98 99. 99 માંથી પેલા 30 કાઢો એટલે 69. 69 માંથી 4 કાઢો તો 65. હા, કાંઈ ઉલટા પુલટું નથી કર્યું. હવે આગળ 22 માંથી 32 જાય -10. એ 10 કરો 68 માંથી માઇનસ એટલે 58. 58 માંથી 11 માઇનસ કરો એટલે 47. ડન છે. આગળ જઈએ. 3 3 તો ફીટુસ થઈ ગયા. તો 4 માંથી 1 જાય તો 3. 347 65 તમારો જવાબ આવશે. એટલે ઓપ્શન 4 અહીંયા તમારો જવાબ થશે. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 5 4 6 7 9 પ્લસ 34 521 સોરી -4 3 6 6 8. હવે આ પણ તમને સમજાઈ ગયું. ઉઠાપટક પ્લસ માઇનસ ની ઉઠાપટક થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો લઈશું. હવે 79 માંથી 68 જાય
એટલે 11 11 અને 21 32 થઈ ગયું કે નહીં? ચલો હવે લઈશું 46 માંથી 36 જાય 10 10 અને 45 55 થઈ ગયું કે નહીં? ચલો હવે શું આવશે? 5 માંથી 4 જાય તો 1 અને 1 ને 3 4 તો 455 32 ક્યાંય દેખાય છે ના? તો જવાબ આવશે 1 પણ નહીં. ભાઈ ફાવી ગયું? ચલો તો છેલ્લા 10 ક્વેશ્ચન હજી આપણે કરશું ફટાફટ, થોડીક હવે સ્પીડ રાખશું. ડન છે? આ -11 28 સામે જશે તો શું થશે? પ્લસ. થઈ ગયું? ચલો હવે આમાં જે મજા આવે એ દેખાય, આમાં શોધવાનું છે, હવે એ જ કરવાનું છે. 86 માંથી 96 જાય તો -10 10 માઇનસ થાય 45 માંથી એટલે 35 અને 35 માં 28 પ્લસ થાય એટલે 35 માં 20 ઉમેરો એટલે 55 55 માં 8 ઉમેરો એટલે 63 63 વાળો એકેય જવાબ નથી એટલે આન્સર તો તમારો આવી ગયો. ધવલ પંડ્યા જરાય દોડડાયા થવાનું નથી હો. શું કેટલું ભણાવવું એ મારે નક્કી કરવાનું છે. તને નો મજા આવે જતો રહે. હવે ઇન ફ્યુચર આવી કોઈ પણ કોમેન્ટ કરી છે હું તને કોર્સમાંથી કાઢી મૂકીશ. એ શું કહે છે કે એવું લાગે તો હોમવર્ક આપો, એટલે વળી તમે કાલ પાછા મને પ્રશ્નો પૂછો ને વોટ્સએપ કરો ને મારે જવાબ આપવાને. જરાય દોડડાયું નથી થવાનું. તને નો મજા આવે તો તું છોડીને જતો રહે, કેમ કે અમુક દોઢા આ ખોટો જ આવી ગયો છે. હવે કોઈ પણ કોમેન્ટ હશે એટલે સીધો જ તારો નંબર હું બ્લોક કરી દઈશ. ભણાવવા દે ને ભાઈ, તને શું તકલીફ છે? તને આવડી ગયું એટલે બધાને આવડી ગયું એમ. ચલો થઈ ગયું ને? તો શું જવાબ આવશે? 63 63 વાળો જવાબ એક આવી ગયો છે, પણ આપણે કરશું આખો. ચલો લઈશું 98 માંથી 38 જાય તો 60 60 ને 4 64 64 ને 11 75 તો જવાબ આવશે 75 63. કેમ કે આવી કોમેન્ટ કોઈએ નથી કરી, ખાલી તું એક જ દોઢો છો. પાછો શ્રાપ દેવો પડશે એવું લાગે છે, અને હું નહીં બધાય છોકરા દેશે. એટલે મહેરબાની કરીને માપમાં રહ્યો. તમે આવડી ગયું તમને, તમે મૂકી દો ને. ક્યાં હું કહું છું જો વિડીયો, એમ જેટલું શીખવું એટલું શીખી લો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન 54 માંથી 65 જાય એટલે -11 -11 અને 1 એટલે -12 એના ઉલટા થશે 88. ડન છે? ચલો હવે આગળ લઈશું 51 માંથી 52 જાય -1 અને -4 એટલે -5 -5 ના ઉલટા થાય 95 તો જવાબ આવશે 95 88. મેં બરાબર કર્યું છે? 54 માંથી સોરી 1 મિનિટ હો, 1 મિનિટ 54 માંથી 1 જાય તો 53 53 માંથી 65 જાય તો -12. હા ને? 53 માંથી 65 જાય તો -12 -12 ના ઉલટા કેટલા આવે? 88. અમિત બરાબર ઉલટું કામ કર્યું તો આગળ એક ઓછા થશે. આ કેટલા થશે? 50 50 માંથી 52 જાય -2 -2 અને -4 એટલે -6 ના ઉલટા થશે 94. મેં ઉલટું કામ કર્યું છે એટલે આગળ એક માઇનસ થશે. 3 માંથી 1 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 થઈ ગયું 94 88 થઈ ગયું કે નહીં? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. હા હવે અહીંયા શું થશે તો કે આ વસ્તુ સામે જશે 25 78 થઈ ગયું કે નહીં? ડન છે? ચલો હવે આને કરશું. 81 માંથી 78 જાય એટલે કેટલા આવે? 3 અને 34 37 37 માંથી 57 જાય એટલે -20 -20 ના ઉલટા 80. મેં એક વાર ઉલટું કર્યું, હા કે નહીં? તો જવાબ શું આવશે? 80. કૃષ્ણાબેન એમ કે 20 છે ને? ક્યાં 20 છે? હે 20 નથી બેન, 04 હતા અને બગડો આગળ હતો નોખો. જો બબે આંકડા કાપ્યા છે, પછી ફરીથી જોઈ લેજો ભાઈ. થઈ ગયું? હા 81 માંથી 78 જાય એટલે 3 અને 34 37 માંથી 57 જાય એટલે -20 -20 ના ઉલટા 80. મેં ઉલટું કામ કર્યું છે, બરાબર છે? તો આગળ શું થશે બાળકો? -1. ડન ને? ચલો હવે 89 માંથી 1 જાય તો
88 88 ને 4 92 92 માંથી 32 જાય તો જો પ્રેમથી થતું જાય છે 92 માંથી 32 જાય એટલે 60 અને 60 માંથી 25 જાય એટલે 35 તો જવાબ શું આવશે 3580 ડન છે ચલો એના પછીના ક્વેશ્ચન હા 98678 માઇનસ 45099 માઇનસ 136 કરશું આને તો આમાં તમને ક્યાં મજા આવે જો આ વખતે પીડા છે બરાબર છે તમે ડાયરેક્ટ 78 માંથી 36 કરી શકતા હોય તો વધારે સારું કેટલા આવે 42 42 માંથી 99 માઇનસ નહીં કરું હું શું કરીશ +1 તો 42 ને 1 43 મેં એક કામ ઉલટું કર્યું છે 99 માઇનસ કરવાના હતા +1 કર્યો છે એક કામ ઉલટું કર્યું છે એટલે આગળ શું થશે -1 ડન છે હવે 86 માંથી 1 જાય તો 85 85 માંથી 50 જાય તો 35 બરાબર છે ચલો થઈ ગયું કે નહીં હવે આગળ લઈશું 9 9 માંથી 4 જાય તો 5 5 માંથી 1 જાય તો 4 તો જવાબ શું આવશે 435 43 ભાઈ બરાબર છે ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું આ કેટલા સોરી આ ભાગ રહ્યો એ આ બાજુ આવશે એટલે પ્લસ થશે અને આ ભાગ સામે જશે એટલે માઇનસ થશે ને તો હું શું કરું છું આખું આમ માઇનસની નિશાની મારી દઉં છું અને અહીંયા શું કરી દઉં ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ડન ચલો કરીએ 12 ને 2 14 માંથી 14 જાય તો 0 0 અને પોઈન્ટ આવશે હવે બાળકો આ 95 છે આ 58 છે અને આ 92 છે જોજો હરખી રીતે કૃષ્ણાબેન કયા બબે આંકડા લઉં છું ધ્યાનથી જોશો ભૂલ થશે જવાબ ખોટો આવશે બરાબર છે તો આ 95 માંથી આ 92 જશે એટલે 3 અને 58 કેટલા આવે 61 જવાબ ભલે આવી ગયો આપણે આખા કરશું કોઈ ઉલટું કામ બાળકો મેં નથી કર્યું હવે આગળ જઈશું 36 માંથી 75 બાદ કરવામાં નો મજા આવે 44 માંથી 75 બાદ કરવામાં નો મજા આવે તો 36 અને 44 નો સરવાળો કરો 80 અને 80 માંથી 75 જાય તો 5 થઈ ગયું કે નહીં ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું હવે જોજો અહીંયા કેમ કે આ અમુક ઓલા દોઢા થતા ને કે હવે આવડી ગયું અહીંયા જુઓ 2 વાર દસકા આવશે મેં જે હું લઈને આવ્યો હોય ને જેટલો કોર્સ કેટલું ભણાવવાનું એ બધું લઈને આવ્યો હોય એમાં બધી મેથડો બધા પ્રકારો અલગ નવા પ્રકારની શું સમસ્યા આવે એ બધું લઈને આવ્યો બરાબર છે એટલે ક્યારેય મહેરબાની કરીને એવી કોમેન્ટ ના કરશો કે હવે અમને આવડી ગયું હવે તમે આગળ જતા રહો હું કોઈ એક વ્યક્તિ વિશેષને નથી ભણાવતો આખા ગામને ભણાવું છું લેવલ તમારા બધાના અલગ અલગ હોઈ શકે છે બરાબર છે હજી ઘણાને બિચારાને આમાં હજી તકલીફ પડતી હોય છે બરાબર ને એટલે આપણે હું નક્કી કરીને આવ્યો છું મારા અનુભવના આધારે એટલે એ જ રીતે ચાલવાનું રહીએ ચલો લઈશું હવે અહીંયા શું થશે 58 માંથી 86 માઇનસ કરવામાં મજા નહીં આવે 58 માંથી 84 માઇનસ કરવામાં મજા નહીં આવે તો હું શું કરીશ આના પ્લસ કરું 14 અને આના પ્લસ કરું 16 બે ઉલટા કામ કર્યા છે હિસાબ પછી છેલ્લે 2 વાર એકડા માઇનસ કરશું કરું ને તો 16 અને 14 30 અને 58 88 થઈ ગયું કે રાહુલ એલા હા કેટલી વાર ઉલટું કર્યું બાળકો આપણે 2 વાર તો આગળ શું થાય -2 હવે 93 માંથી 2 માઇનસ નહીં કરવાના આગળ જુઓ 23 બાદ કરવાના એટલે પેલા ખાંચા પકડવાના 93 માંથી 23 જાય તો 70 70 માંથી 50 જાય તો 20 અને હવે 20 માંથી 2 માઇનસ કરો તો શું આવે 1888 આ દાખલો સિંગલ તમે જે જૂની મેથડથી કરતા ને એક દસકા વધી લઈને કરજો જવાબ તમારો સાચો નહીં આવે પણ આ રીતે જુઓ તમે સરળતાથી કર્યું હું ફરીથી એકવાર આ ક્વેશ્ચન કરીશ કરું ચલો 86 માઇનસ કરવાના છે એટલે 14 પ્લસ 84 માઇનસ કરવાના છે એટલે 16 પ્લસ કન્સેપ્ટ બધા મગજમાં ફિટ થઈ ગયો છે 16 અને 14 30 અને 58 88 ડન છે 2 વાર ઉલટા કામ કર્યા છે એટલે 2 માઇનસ કરવાના છે 2 તમે અત્યારે માઇનસ કરી શકો છો વચ્ચે કરી શકો છો અને છેલ્લે કરી શકો છો નક્કી તમારે કરવાનું છે તમને કઈ મજા આવશે તો 93 માંથી સીધા દેખાય છે 23 એટલે 70 માંથી 50 એટલે 20 અને 20 માંથી 2 એટલે 18 સરસ રીતે આપણે ક્વેશ્ચન કરી નાખ્યો જોયું કોઈ ઊંચી ઉધારા ન થયા આગળ જઈશું ચલો લઈશું હવે અહીંયા બધા સરવાળા છે તો શું થશે 98 અને 12 આ તો આવડે ને 110 139 149 આપણે કેટલા આંકડા લખવાના 2 તો 1 વધી જશે લઈ જાય વધી હાલો 24 ને 1 25 25 ને 11 36
54 36 ને 54 સીધા કરી શકો અથવા 36 માં 4 ઉમેરીને પછી 50 ઉમેરી શકો, તમારે જે કરવું હોય. તો જવાબ આવશે 90 49. ઓપ્શન 2. હવે આ લઈશું, બધાય સરવાળા છે. જુઓ આપણે કર્યા ની બધાય સરવાળા બાદબાકી હતા, એટલે અહીંયા અગેન પાછો તમારો કન્સેપ્ટ થોડો ઘણો ચેન્જ થશે, બરાબર ને? એટલે આ શીખવું જરૂરી હોય છે. ચલો લઈશું. હવે અહીંયા તમે કરશો તો 78 અને 72 150 150 150 ને 50 200 200 ને 9 209 209 માં 93 ઉમેરવાના છે. સમજી લેજો, 209 માં 93 ઉમેરવાના છે. ડાયરેક્ટ ઉમેરી શકતા તો ઉમેરી દો, નહીતર 209 માં 93 નો ઉમેરો, હાથ માઇનસ કરો. એટલે હા, હાથ માઇનસ કરો. 209 માંથી હાથ માઇનસ કરો તો શું આવે? 202. એટલે લખશો કેટલા? 02. 2 શું થશે? વધી. હા કે નહીં? અહીંયા ઉલટું કામ કર્યું છે, ઉલટું કર્યું છે. આગળ શું છે? પ્લસ. તો આગળ શું આવશે? પ્લસ. ટોટલ કેટલા પ્લસ થશે? 3. 02 વાળો જવાબ આવે. 1 મિનિટ, શું થયું? 1 મિનિટ હો. હા, આ કેટલા થયા? 150. આ કેટલા થયા? 209. 209 અને 93. મારે 93 નહીં, અમિત એમ કે રેડી છે. રેડી નહીં, મને થોડુંક આમ એમ થાય ને કે હું હરખી રીતે નથી કરી શક્યો, એટલે હું ફરીથી બીજી વાર કરું. થોડોક સમય બગડે પણ મગજ તમારો છે ને વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. જ્યાં સુધી ટકાટક ન થાય ત્યાં સુધી આગળ નહીં જવાનું. ભલે ને 10 લેક્ચર વધારે થાય, બીજી વાર જોવા નહીં પડે ને, નહીતર 7 વાર જોશો તો મેળ નહીં પડે. ચલો બરાબર છે. તો 78 અને 72 150 અને 59 209. હવે 209 માં તમારે 93 એડ કરવા છે. ડાયરેક્ટ તમે 302 કરી શકો છો જો આવડતું હોય તો. નથી આવડતું તો -7 કરો. 209 માંથી 7 જાય તો 202 આવે. લખશો કેટલા? 02. વધી કેટલી થશે? 2. અને એક કામ ઊંધું કર્યું તો આગળ એક પ્લસ થશે. કાં તો કે અહીંયા નિશાની છે ની છે પ્લસની, એટલે આગળ એક પ્લસ થશે તો આગળ કેટલા થશે? 3. તો આમાંય 302 માં 3 વધી આવત, આમાંય 3 આવત, સરવાળે બધું સરખું જ થશે. તો આગળ કેટલા જશે? 3. જવાબ તો તમારો નન ઓફ ધીસ આવી ગયો છે. હા, આમાં ક્યાંય છે જ નહીં. આપણે ગણશું હવે. 35 3 38 76 76 અને 25. જોજો મેં આને કાપી નાખ્યા. 76 અને 25 101. 101 અને 71 172. વધી કેટલી આવશે? 1. થોડુંક ભારે પડશે કેમ કે ખાલી સરવાળા જ છે. સરવાળા ભારે પડે. હવે બાદબાકી પેલા અઘરી લાગતી રહે, બાદબાકી મજા આવે. કાં તો કે નાનું થઈ જાય, સરવાળામાં મોટું થઈ જાય. ચલો હવે વધી 1 આવી ને. ચલો 23 ને 1 24. સોરી 2 છે ને. 2 ને 1 3 3 ને 3 6 6 ને 1 7 7 ને 5 12. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 1,27,203. હકીકતમાં અહીંયા છે ને કંઈક ટાઈપિંગ એરર છે. આ સંખ્યા છે ને માઇનસ હશે નિશાની. ચલો હવે કરશું માઇનસ. ના, એ નથી કરવું, જવા દો. થઈ ગયું ને? આ છે ને નિશાની મારી ટાઈપિંગ એરર હશે, માઇનસ હશે એટલે જવાબમાં ક્યાંક સેટ થઈ જતું હશે. પણ જે હોય આપણે કંઈ કરવું નથી. હરેશભાઈએ કંઈક ટપકું મૂક્યું છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન આ જુઓ તમે. તો કે જુઓ 26 62 અને 6 છે. હું હિસાબ કરું છું, જોજો. 26 માંથી 62 માઇનસ કરવા મજા ન આવે, ન આવે ને. એટલે મેં શું કર્યું? આ 26 અને 26 બંને પ્લસ છે. 26 તમને સીધું યાદ આવે છે 52. 52 માં 6 એડ કરો 58. 58 માંથી 62 માઇનસ કરો. 58 માંથી 62 જાય એટલે -4. -4 આ બધાયના અને -62 આ બધાયના એટલે -66. -66 ના ઉલટા કેટલા થાય? +34. ઉલટું કામ કર્યું એટલે આગળ એક માઇનસ થશે. ડન છે. ચલો હવે કેટલા છે? આ 26. 26 ને 6 32. 32 માંથી 62 માઇનસ કરો એટલે -30. -30 અને -1 એટલે -31. -31 ના ઉલટા થાય 69. થઈ ગયું? પાછું ઉલટું કામ કર્યું છે એટલે આગળ અગેન -1 થશે. તો આ 6 છે એમાંથી -1 થાય તો શું આવશે? 5. આદિત્ય ભાઈ સમજાણું? હજી એક વાર લઈશ, થોડીક સ્પીડ રાખો. ચલો 26 ને 26 52 ને 6 58 માંથી 62 જાય તો -4 અને -62 એટલે -66 અને એના ઉલટા 34. ઉલટું કામ કર્યું એટલે આગળ એક માઇનસ થાય. કેટલા થાય? 25. ના 26 જ રાખો.
25 ને 26 જ રાખો. હા ને 26 ને 6 32, 32 માંથી 62 જાય તો -30 અને એક આ માઇનસ એટલે -31 ના ઉલટા 69. પાછું ઉલટું કામ કર્યું, 6 ના 1 5, બસ થઈ ગયું. 5 6 9 3 4. ચલો છેલ્લા 2 ક્વેશ્ચન લઈશું. હાલો હવે આ લઈશું તો આ સામે જશે એટલે માઇનસ થશે. બાળકો બરાબર છે? ચલો તો 54 માંથી 22 માઇનસ કરો એટલે 32. 32 અને 61 એટલે 60 ને 30, 90 1 ને 2 એટલે કેટલા આવશે? 93. ચલો થઈ ગયું કે નહીં? ડન છે. હવે આગળ જઈશું. 45 માંથી 54 જાય એટલે 9 માઇનસ થશે 32 માંથી એટલે કેટલા આવે? 23. તો 23 93 તમારો જવાબ થશે. થઈ ગયું કે નહીં? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. 6 7 8 9 -7 3 5 4 +1 2 4 4 અને -64 બરાબર ક્વેશ્ચન માર્ક. ડન છે. ચલો તો હવે આમાં તમને શું મજા આવે તો કે સાહેબ 44 માંથી 54 માઇનસ કરું તો 10 થાય, -10. 89 માંથી 10 જાય તો 79 અને 79 માંથી 64 જાય તો 15. એલા ખબર પડી? હું હાવ વાંકો છું, ગોગ્યો છું. ડન છે. તો તમારે એક્ઝામમાં પણ આવી ટેવ રાખવાની, વાંકા ચૂકા થવાની. જલ્દી જવાબ મળશે, મજા આવશે. ચલો લઈશું હવે આગળ શું છે તો કે 67 માંથી સીધે સીધા 73 માઇનસ કરો એટલે 6 માઇનસ 12 માંથી 6 જાય તો 6. જવાબ શું આવશે? 615. લો થઈ ગયો. તો મેં તમને અહીંયા 32 જેવા ક્વેશ્ચન પ્લસ માઇનસ ના કરાવ્યા. દરેક ક્વેશ્ચન તમે જોયું હશે કે આપણે બહુ સરળતાથી કર્યા છે. હું જરાય એવો દાવો નથી કરતો કે આજકાલની પરીક્ષામાં તમને આવા ક્વેશ્ચનો પૂછશે જ. પૂછાય તો તમે એક તો આ રીતે ક્વેશ્ચન કરી શકો છો, અને હા તમે આ ક્વેશ્ચન એમને કરી શકતા હતા. હું એવું નથી કહેતો કે તમારાથી નહોતા થતા ને હવે તમે કરી લેશો. જે વાત હતી એ વાત તમારા એટીટ્યુડની હતી. વાત તમારે સ્પીડ જોઈએ છે, વિથ પરફેક્શન જોઈએ છે. ખબર પડી? વાત તમારે સ્પીડ જોઈએ છે, પરફેક્શન જોઈએ છે. એ વસ્તુ આનાથી આવશે. ભૂલાઈ નહીં પડે અને સ્પીડે આવશે. ખાસ કરીને તમે એક્ઝામમાં કોઈ અઘરા દાખલા ગણતા હોય ને ત્યારે બાદબાકી કેવું આવે ને એટલે તમારે ખૂણામાં જવું પડે છે અને કરવું પડે છે. એ કરવા જાવ છો ને એટલે તમને મજા નથી આવતી, કેમ કે દાખલો અઘરો હોય છે. એના કારણે તમે પ્લસ માઇનસમાં ભૂલ કરી બેસો છો. આ તમને કોમન એક્સપિરિયન્સ થતો હશે. દાખલો સમજાઈ ગયો હોય પણ પ્લસ માઇનસની ભૂલના કારણે દાખલા ખોટા પડે છે. આવું તમારે થતું હશે. તો એ વસ્તુ આનાથી ઘણી ઘટી જશે. એટલે ઓવરઓલ તમારી સ્પીડ અને તમારું પરફોર્મન્સ અહીંથી સુધરશે. બરાબર છે? આ જ લાઈન ઉપર કામ કરવાનું છે. હું જરા એવું નથી કહેતો કે તમને રાતોરાત આ મેથડ ફાવી જશે, પણ આની પૂરેપૂરી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એકવાર વિડીયો જોયો, હજી બીજી વાર જુઓ એટલે ઓટોમેટિક ફાવી જશે. 2-3 વાર જોશો એટલે. બરાબર? આજે આપણે આટલું જ રાખશું. બાકીની વસ્તુ લઈશું આપણે કાલે.